વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। દાંતા તાલુકાના થાણા ગામની એક યુવતીનું ગામનો જ યુવક અપહરણ કરી ભગાડી જતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ત્યારે ગ્રામજનોએ યુવતીને તેમજ અપહરણકારને તાકીદે ઝડપી પાડી જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી। દાંતાના થાણા ગામની એક ચૌધરી યુવતીને એક સપ્તાહ પહેલા જ ગામનો એક દલિત યુવક બદ ઇરાદે આ યુવતીનું અપહરણ કરી ભગાડી ગયો હતો। આ મામલે યુવતીના પરિવારજનોએ દાંતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તેમ છતાં યુવતીનો કોઈ અતોબતો હાથ ન લાગતા થાણા તેમજ આજુબાજુના ગામોમાં 200 થી 300 લોકો અપહરણ બનાવના સંદર્ભે પાલનપુર ડીએસપી કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ધારાસભ્ય વસંત પટોળની આગેવાની હેઠળ જિલ્લા પોલીસ વડા અશોક યાદવને આ બનાવની તટસ્થ તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવાની રજૂઆત કરી હતી। સમાચાર બાદ હવે સમય થયો છે સ્માઇલ ટાઈમનો। ચાલો માણીએ સ્માઇલ ટાઈમ। ओए संता, मैंने कल मोबाइल रिचार्ज वाले को बेवकूफ बना दिया। अच्छा, वो कैसे? मैंने उसे 100 रुपए दिए और अपना नंबर गलत बता दिया। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। કાંકરેજ તાલુકાના અરગામમાં ₹9.53 લાખની ચોરી, શોકાતુર પટેલ પરિવાર પર તૂટી પડ્યું આગ। બનાસ ડેરીએ ભર્યા પારોઠના પગલા, રાજધનપુર સાંતલપુરનું પ્રતિનિધિત્વ દૂર કરવાનો ઠરાવ કરાયો રદ। ડીસા તાલુકાના કુજાવાડા ગામની 2 યુવતીઓના અપહરણ બાદ ગુજારાયો પાશવી બળાત્કાર। નવસારીમાંથી નરાધમોના શકંજામાંથી યુવતીઓને મુક્ત કરાવતા પરિવારજનો। દાંતા તાલુકાના થાણા ગામની યુવતીના અપહરણને મામલે ડીએસપીને કરાઈ રજૂઆત। ધારાસભ્ય વસંતભાઈ પટોળે આરોપીઓને ઝડપી લેવા કરી માંગ। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।